બગદાણા બબાલને લઈને એમએલએ હીરાભાઈ સોલંકી ક્યાંક ને ક્યાંક બગડ્યા. હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે આ ઘટના જે વાયરલ થઈ છે, જે બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર જે હુમલા થયા બાદ જે હાલ કોળી સમાજના લોકો ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતર્યા છે. હવે ક્યાંક ને ક્યાંક હીરાભાઈ સોલંકી પણ જે મિત્રો વાંચી તો બગડિયા છે ને ખુલ્લેઆમ શું કહી દીધું છે, ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને જાણકારી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સૌ પ્રથમ ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે જે મિત્રો જયરથભાઈ આહિર ને માયાભાઈ આહિર હાલ ચર્ચામાં આવ્યો છે. શા માટે ચર્ચામાં આવ્યો છે? ક્યાંક ને ક્યાંક જે મિત્રો નવનીતભાઈ ઉપર હુમલો થયો છે, નવનીતભાઈનું ખુલ્લેઆમ એવું કેવું છે કે ક્યાંક ને ક્યાંક આમની અંદર મારા ઉપર હુમલો કરાવ્યો છે એ જયરથભાઈ આહિરે કરાવ્યો છે. તો ક્યાંક ને ક્યાંક તેમની એવી માંગણી છે કે આના અંદર કાયદેસરની કાર્યવાહી થાય. જો નહીં થાય તો કોળી સમાજના લોકો હાલ મેદાનની અંદર ઉતરી ગયા છે. કોળી સમાજના આગેવાનો પણ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે, ખુલ્લેઆમ ગુસ્સે થયા છે કે કોળી સમાજ માટે કેમ આવું જે ભાઈને જે માર મારવામાં આવ્યો છે, ઢોર માર મારવામાં આવ્યો છે, તમે બધા લોકો એ વિડીયો જોઈ લીધો છે. તો હાલ હીરાભાઈ સોલંકી પણ ખુલ્લેઆમ મિત્રો વાત તો કહી દીધું છે કે હું હાલ ત્યાં જઈ રહ્યો છું અને ત્યારબાદ જે પણ મને જાણકારીઓ મળે શું આની અંદર કોનો હાથ હોઈ શકે છે, આગળ કોળી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક નિર્ણયો લેવાના છે. તો હાલ કોળી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે ખૂબ જ રોષે ભરાયા છે, ગુસ્સે થયા છે કે ભાઈ આમની અંદર ક્યાંક ને ક્યાંક જ્યાં થયું છે આ નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે, બગદાણાની અંદર સેવક છે અને સાથે તે ગામના સરપંચ સાથે ક્યાંક ને ક્યાંક તેમના સારા સંબંધો છે અને સરપંચ પણ કહે તો પણ ખોટું નથી. તો ક્યાંક ને ક્યાંક હવે શું મિત્રો આવનારા ટાઈમની અંદર સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. કોળી સમાજના લોકો ખુલ્લે આમ શું કરશે, શું ક્યાંક ને ક્યાંક આજે મિત્રો વાત કીધો આમની અંદર જે માયાભાઈ આહિર ને જયરથભાઈ આહિરનો મિત્રો વાત કીધો નામ લેવામાં આવી રહ્યું છે, તો શું આની અંદર કોઈ બીજાનો હાથ હોઈ શકે છે? શું આમના કારણે થયું હોય? તો ક્યાંક ને ક્યાંક હવે બધા આપણે લોકો આવનારી ટાઈમની અંદર જોવાનું રહેશે કે શું આની અંદર કોનો હાથ હોઈ શકે છે. બાકી તમે બધા લોકો વિડીયોને શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.